અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદરેથી માછીમારો માટે ખુશીના સમાચાર છે। ગુજરાતમાં 16 ઓગસ્ટથી માછીમારીની નવી સિઝનનો ધમાકેદાર પ્રારંભ કરવામાં આવ્યો। અમરેલીના જાફરાબાદ બંદરેથી માછીમારો માટે ખુશીના સમાચાર આવ્યા છે। 16 ઓગસ્ટથી માછીમારીની નવી સિઝનનો ધમાકેદાર પ્રારંભ કરવામાં આવ્યો। માછીમારીની સિઝન શરૂ થતાં જાફરાબાદની સમુદ્રની લહેરો ફરી એકવાર સાગર ખેડૂતોની રોજીરોટીનો મુખ્ય આધાર બનશે। માછીમારી માટે 15 ઓગસ્ટની મધરાતથી ઓનલાઈન ટોકન પોર્ટલ શરૂ કરવામાં આવશે, જેના પગલે માછીમારો દરિયામાં જવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરી શકશે। જાફરાબાદ બંદર પર હાલમાં 750 જેટલી નાની મોટી ફિશિંગ બોટો દરિયો ખેડવા માટે તૈયાર કરવામાં આવી રહી છે। બોટોને દરિયામાં ઉતારવાની કામગીરી પણ અંતિમ તબક્કામાં પહોંચી છે। મહાકાય ક્રેનની મદદથી બોટોને દરિયામાં ઉતારવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। માછીમારીની નવી સિઝન શરૂ થતાં જાફરાબાદ સહિત આસપાસના વિસ્તારના માછીમારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આજથી 15 ઓગસ્ટથી કાલે અમને દરિયામાં જવાની છૂટી મળશે। ગવર્મેન્ટ ટોકન આપે છે તો અમે બધા ફિશિંગ માટે નીકળવાના છીએ। લગભગ જાફરાબાદની 20,000 માણસોની રોજીરોટીનો આમાં છે અને દરિયાદેવને પ્રાર્થના કરીએ કે આવતી સિઝન બધા ફિશરમેનની સારામાં સારી સિઝન જાય એવી ભગવાન પાસે દરિયાદેવને અમે પ્રાર્થના કરીએ છીએ। અને અમે હમણાં ગાંધીનગર ગયેલા ત્યારે અમારા એમએલએ સાહેબ અમારી સાથે હતા અને એવે અમને એવું કીધું અધિકારી સાહેબે કે 2 જેટલી તમારી મંજૂર થઈ ગઈ છે, લગભગ આવતા વર્ષ સુધીમાં તમારો પ્રશ્ન નિકાલ ખેતી માટેનો થઈ જશે એવી અમને બાંહેધરી આપેલી। વિડીયો જર્નાલિસ્ટ મહેશ બારિયા સાથે સરેરી ન્યૂઝ અમરેલી।